અમરેલી જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. કુલ 400 મતદારોમાંથી 364 વકીલોએ મતદાન કર્યું હતું અને આ ચૂંટણીમાં હિરેન્દ્રસિંહ વાળા પ્રમુખ, રિપલકુમાર હેલૈયા ઉપપ્રમુખ અને GR વાળા સેક્રેટરી તરીકે ચૂંટાયા છે. પ્રમુખ પદ માટે હિરેન્દ્રસિંહ વાળાને 217 મત મળ્યા હતા. ઉપપ્રમુખ પદ માટે રિપલકુમાર હેલૈયાએ 153 મત મેળવ્યા હતા, જ્યારે સેક્રેટરી પદ માટે GR વાળા 218 મતોની લીડથી વિજયી બન્યા. વિજેતા હોદ્દેદારોને વકીલો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. નવનિયુક્ત પ્રમુખ હિરેન્દ્રસિંહ વાળાએ પોતાના વિજય બદલ અમરેલીના વકીલ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે મારા જુનિયર અને સિનિયર વકીલોએ મને સૌથી વધુ લીડથી જીતાડ્યો છે, જેના માટે હું તેમનો ઋણી રહીશ. વાળાએ વકીલોને ખાતરી આપી છે કે તેઓ હંમેશા તેમના માટે ઉપલબ્ધ રહેશે, તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે જ્યારે પણ મારી જરૂર પડશે ત્યારે હું વકીલો માટે અડધી રાતનો હુંકારો બનીશ અને તેમને કોઈ પણ મુશ્કેલી નહીં આવવા દઉં. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.